સુરત એટલે કે નાસ્તાનું શહેર. તમે કહેશો વળી એવું કેમ? એવું એટલા માટે કે આ શહેરમાં સવારની ચાને જેટલું મહત્ત્વ અપાય છે એટલું જ મહત્ત્વ નાસ્તાને અપાય છે. કોઈકનું મન આ તેલ, બટર અને ચીઝથી લબાલબ લોચામાં અટકે છે, તો કોઈકનું મન આ લોચા સાથે મળતી ચટણીમાં, કોઈકનું મન આલુ વગર બનતી આ આલુ પૂરીમાં અટકે છે. અને એમાં જો ઉપરથી ચીઝ નાખવામાં આવે તો ભાઈ પછી તો પૂછવું જ શું. ઘણા લોકોની સવાર સાદા ખમણથી તો ઘણાની વઘારેલા ખમણથી થાય છે. અને ઘણા તો એવા છે કે જ્યાં સુધી તીખા રસાવાળા ખમણ ખાઈને પરસેવો ના છૂટે ત્યાં સુધી એમની સવાર થતી જ નથી. તો આ શહેરમાં એવા લોકો પણ છે કે જેને ચીઝ ઈદળા સેન્ડવિચથી સવાર કરવાનું મન થાય છે. તમને મિસળ ખાવાની આદત છે તો તમને આ શહેર ગરમા ગરમ તીખું ટમટમતું મિસળ પણ પીરસે છે. અને આ બર્મિશ સુરતી ખાવશે સુરતની સવારની શાન છે. અને જો વાત રવિવારની સવારની હોય, એમની જીભે ગરમા ગરમ ટામેટા પૂરી અને રતાળુ પૂરીનો ચટકારો નથી લાગતો ત્યાં સુધી આ શહેરના લોકોની રવિવારની સવાર થતી નથી. તો બોલો, હવે તમે પણ કહેશો ને કે સુરત એટલે કે નાસ્તાનું શહેર.